નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધવલ પટેલ આપણી YouTube ચેનલમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગ 3 સુધી આપણે જે દ્રવ્ય આપણી આસપાસના દ્રવ્યો વિશે આપણે ચર્ચા કરતા હતા, જેની અંદર આપણે જોઈ ચૂક્યા છે કે દ્રવ્યની અવસ્થાઓ, દ્રવ્યના ભૌતિક ગુણધર્મો છે એ વિશે આપણે ડિટેલ ચર્ચા કરી ચૂક્યા છીએ। તથા તદુપરાંત હું તમને જે તાપમાન વિશેનો જે કન્વર્ઝેશન શીખવાડ્યું હતું એ વિશે ચર્ચા કરીએ। પછી આપણે જે તાપમાનનો ટોપિક બાકી છે એના વિશે તથા દબાણની શું અસરો થાય છે તેના વિશે ચર્ચા કરીએ। તથા સાથે સાથે કહેવું છે કે જે ગવર્નમેન્ટની તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓને માટે પણ ઘણા બધા ટોપિક આની અંદરથી લઈને આવું છું, તો એ વિદ્યાર્થી મિત્રો સાથે પણ અહીંયા ધોરણ 9 ની સાથે એ વિદ્યાર્થી મિત્રો પણ તૈયારી કરી શકે છે। ચલો હવે આપણે ગઈ વખત જોયું તો બે તમને આપ્યું તો 37 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ થાય, જે આપણા શરીરનું નોર્મલ બોડી ટેમ્પરેચર કહેવાય છે। આ નોર્મલ બોડી ટેમ્પરેચર શરીરનું સામાન્ય તાપમાન। ચલો તમને આની અંદરથી પણ એક MCQ આપું છું, મતલબ તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો કે આપણા શરીરનું સામાન્ય તાપમાનનું નિયમન અને નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા થાય છે, તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો, નહીતર નેક્સ્ટ વિડિયોની અંદર હું આનો જવાબ અવશ્ય આપીશ। ચલો 37 ડિગ્રી સેલ્સિયસ ની વાત કરું તો એની અંદર આપણે કીધું કે 37 ગુણ્યા 9/5 પ્લસ 32। હવે 9/5 એટલે જેને હું 1.8 પણ લખી શકું છું, તો 1.8 સાથે હું ગુણાકાર કરું છું 37 નો પ્લસ 32। ચલો મિત્રો, આગળ ઘણા જે વિદ્યાર્થી મિત્રો વિડિયો નથી જોયા તો 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 32 ફેરનહીટ થાય। આ ફેરનહીટને તમારે ગોખી મારવાના છે અને 1 ડિગ્રી સેલ્સિયસ કે તો 1 ડિગ્રી સેલ્સિયસ ની અંદર કરવા હોય તો પણ 9/5 પ્લસ 32 મતલબ કે 32 પ્લસ કરતા જવાના છે। ચલો 37 ગુણ્યા 1.8 કરીશ તો 66.6 પ્લસ 32 મતલબ કે 98.6 ફેરનહીટ। કેટલા ફેરનહીટ જોવા મળશે? 98.6 ફેરનહીટ જોવા મળે છે। તો મતલબ આ આપણા શરીરનું સામાન્ય તાપમાન શેની અંદર જોવા મળે છે? ફેરનહીટની અંદર જોવા મળે છે। તો જે વિદ્યાર્થી મિત્રોને કદાચ જવાબ નથી આવ્યો તો આની અંદરથી વિદ્યાર્થી મિત્રો લખી શકે છે। ચલો હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ કે પાણી વિશે જે આપણે ઉત્કલન બિંદુ ભણવાનું છે। આપણે આગળના ટોપિકની અંદર જે ગલન બિંદુ ભણ્યા હતા, મતલબ ગલન કોનું થાય તો મિત્રો યાદ રાખજો, ગલન હંમેશા ઘનમાંથી પ્રવાહી પદાર્થનું ગલન કહેવાય અને પાણીમાંથી વાયુનું હોય હંમેશા એનું ઉત્કલન કહેવાય છે। તો આપણે આગળ પણ જોઈ ચૂક્યા। ચલો એ જ એક ટોપિક તમને કહું છું કે જેમ કે એસી। હવે એસી નું ફૂલ ફોર્મ થાય એર કન્ડિશનર। હવે દરેકના ઘરમાં અત્યારે મોસ્ટ ઓફલી એસી જોવા મળે છે। એસી ની શોધ કોને કરી છે તો વિલ્સ કેરિયર નામના વૈજ્ઞાનિકે જે એસી ની શોધ કરેલી છે। હવે એસી ની કેપેસિટી તમને ખ્યાલ હતો શેની અંદર આપણે માપીએ છીએ કે ટન ની અંદર। આપણે માનીએ કે 1 ટન એસી, 1.5 ટનનું એસી, 2 ટનનું એસી। ચલો એસી ની કેપેસિટી ટન ની અંદર કેમ મપાય છે તો એસી ની કેપેસિટી ટન ની અંદર એટલા માટે મપાય છે કે માની લો એસી નથી, ત્યાં માની લેવાનું છે બરફની પાટ છે। કેટલા ટનની તો 1 ટનની। આ 1 ટનની બરફની પાટ 24 કલાકની અંદર શું થવી જોઈએ? મેલ્ટ થવી જોઈએ, 24 કલાકની અંદર પીગળવી જોઈએ અને 24 કલાકની અંદર પીગળીને આપણને જે ઠંડક આપે છે એને 1 ટન રેફ્રિજરેશન કહેવાય। તો મતલબ એવું 1.5 ટનનું હોય તો 1.5 ટન રેફ્રિજરેશન કહેવાય છે। તો મતલબ ત્યાં ભાઈ કોઈ પ્રવાહીનું ઉત્કલન થઈને વાયુમાં રૂપાંતર થતું નથી, ત્યાં આપણે માની લેવાનું છે ઘન પદાર્થનું શું થાય છે? ગલન થઈને આપણને જે કુલિંગ આપે છે, મતલબ 24 કલાકની અંદર 1 ટન બરફ પીગળીને આપણને જે ઠંડક આપે છે એને 1 ટન રેફ્રિજરેશન કહેવાય છે। તો એસી મતલબ થાય, એસી નો મતલબ એર કન્ડિશનર શોધ કોને કરી છે? વિલ્સ કેરિયર નામના વૈજ્ઞાનિકે। કેપેસિટી કેમ ટનમાં મપાય છે તો આના હિસાબે એસી ની કેપેસિટી ટનમાં મપાય છે, જેને આપણે કહીએ ગલન કહીએ છીએ। શું કહીએ છીએ? ગલન, જેને કહેવાય ઇંગ્લિશમાં મેલ્ટ તરીકે ઓળખાય છે। મેલ્ટિંગ પોઈન્ટની આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ। ચલો હવે પાણીના ઉત્કલન બિંદુ વિશેની આપણે થોડી ચર્ચા કરી નાખીએ। ચલો તો પાણી, અહીંયા મેં શોર્ટ ફોર્મ લખી છે કે પાણીને શું આપું છું? પાણીને ઉષ્મા ઊર્જા આપું છું। એટલે મતલબ પાણીને હું શું કરું છું? બોઇલ મતલબ ગરમ કરું છું। એ ગરમ કરતા કણો વધુ ઝડપથી ગતિ કરે છે। મતલબ તમે જોઈ શકો છો કે પાણીની અંદર જ્યારે હું ઉષ્મા આપું છું તો પાણી શું લાગે છે? ઉકળવા લાગે છે। મતલબ એના આપણા દ્વારા આપણે કહી શકીએ છીએ પાણીની અંદર બબલ્સ કેમ થયા તો પાણીની અંદર બબલ્સ થવા મતલબ એ કણો શું થવા લાગે છે તો ગતિ કરવા લાગે છે અને એ ગતિ કરતા એક નિશ્ચિત તાપમાન, કેવા તાપમાને ભાઈ? એક નિશ્ચિત તાપમાન, જેમ કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ। તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે ભાઈ? 100 ડિગ્રી સેલ્સિયસ, જેને મારે કેલ્વિનમાં કન્વર્ટ કરવા હોય તો 100 + 273 મતલબ
373 373 કેલ્વિન. આ કેલ્વિન શું છે ભાઈ? તો કેલ્વિન એ SI એકમ છે. શેનો? તો તાપમાનનો SI એકમ છે, નહીં કે સેલ્સિયસ કે ફેરનહીટ, નહીં કે રૂમર્સ. ચલો રૂમર્સ વિશે ચર્ચા નથી કરી, કારણ કે ગવર્નમેન્ટ વિદ્યાર્થી ઘણી વખત આ રૂમર્સ એ રેરલી પૂછાતા હોય છે. રૂમર્સ એકમ જ છે, ટેમ્પરેચરનો એકમ છે, તો એની અંદર કઈ નહીં કરવાનું. જેમ કે 40 ડિગ્રી સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા રૂમર્સ, તો રૂમર્સ ની અંદર કઈ નહીં કરવાનું, ફક્ત ને ફક્ત 0.8 વડે મલ્ટીપ્લાય કરવાના છે. તો 8 ચોક 32 રૂમર્સ થાય. કેટલા રૂમર્સ થાય? 32 રૂમર્સ થાય છે. તો કોઈ પણ સેલ્સિયસ માંથી રૂમર્સ માં કન્વર્ટ કરવાનું પૂછાય તો એની શેની સાથે મલ્ટીપ્લાય કરવાના? 0.8. તો 0.8 નો મતલબ મારે બીજો કેવો હોય તો 4/5 લઈ શકું છો. 4/5 એટલે 0.8 જ થાય છે. ઓકે, ચલો હવે ચર્ચા કરીએ આગળ. ચલો, એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણોમાં એટલી ઊર્જા આવી જાય છે કે જેથી તે પરસ્પરના આકર્ષણ બળને તોડીને સ્વતંત્ર થઈ જાય છે. એક્ઝામ્પલ તમને ખ્યાલ જ છે. ચલો અહીંયા હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે માની લો કે એક બીકરમાં મેં પાણી ભર્યું છે અને એ બીકરને હું બર્નર દ્વારા શું કરું છું? ગરમી આપું છું. અને એ ગરમી આપતા પાણી શું લાગે છે? જેમ કે અહીંયા આપણે ચાલુ કર્યું શરૂઆતમાં, ચલો પાણીને આપણે ગરમ કરીએ છીએ તો મતલબ ફક્ત ને ફક્ત શું ગરમ થશે? એનું પાત્ર ગરમ થવાનું ચાલુ થશે. જે પાણીનું જે પાત્ર છે એ ગરમ થવાનું ચાલુ. પાણીનું પાત્ર ગરમ થયા પછી એ ઉષ્મા કોની અંદર પ્રવેશે છે? તો પાણીની અંદર. ક્યાંથી? તો નીચેથી. જે મતલબ કે આપણે થોડા ટાઈમ પાણી ગરમ કરતા ચલો અંદર આંગળી નાખીએ તો મતલબ પાણી આપણને કેવો અનુભવ કરાવે છે? તો ઠંડુ જ હોય છે. પણ જ્યારે ઉષ્મા સંપૂર્ણપણે અંદર પ્રસરી જાય છે તો પાણી સંપૂર્ણપણે કેવું થઈ જાય છે? દરેક જગ્યાએ સરખું. પણ હવે આ પાણીને ઉષ્મા એક ટાઈમ મળશે, જેમ કે હાલ કીધું કે 100 ડિગ્રી સેલ્સિયસ એનું શું છે? એનું ઉત્કલન બિંદુ છે, એનું બોઇલિંગ પોઈન્ટ છે. તે બોઇલિંગ પોઈન્ટે પાણી શું લાગશે? પાણીમાંથી જે બાષ્પ થવાની શરૂઆત થઈ જશે અને આ બાષ્પ થાય છે. આ બાષ્પ, ચલો એવું બન્યું છે કે ભાઈ એક જ કણની બાષ્પ થઈ? ના, ઘણા બધા કણોની એકી સાથે બાષ્પ થાય છે, જેના કારણે આ બાષ્પ એ કેવી છે? જથ્થા સ્વરૂપે જોવા મળે છે. કેવા સ્વરૂપે જોવા મળે છે? તો જથ્થા સ્વરૂપે. ચલો આના વચ્ચેનું આકર્ષણ બળ પાણીના આકર્ષણ બળ કરતાં કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. આગળના વિડિયોની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે પાણી કરતાં વાયુનું આકર્ષણ, કણોનું આકર્ષણ બળ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. ઓકે, તો ચલો આ તાપમાને પ્રવાહીનું કઈ અવસ્થામાં? વાયુ અવસ્થામાં શું થાય છે? રૂપાંતર થઈ જાય છે. જે આપણે અહીંયા પ્રયોગ દ્વારા સમજી ચૂક્યા છે કે આ અવસ્થાની અંદર પાણીનું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે, કારણ કે કણો વચ્ચેનું આકર્ષણ બળ શું થાય છે? તૂટી જાય છે. અને ચલો અહીંયા બીજું એક વ્યાખ્યા જોઈ લઈએ, સાથે સાથે આપણે બધી ચર્ચા ભેગી કરીએ. એક વાતાવરણ દબાણ એટલે મતલબ 1 એટીએમ, અને 1 એટીએમ બરાબર કેટલા પાસ્કલ થાય? તો 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. કેટલા પાસ્કલ જોવા મળે છે? 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ જોવા મળે છે. અને પાસ્કલ એ દબાણનો શું છે? SI એકમ છે. ઓકે, એક વાતાવરણ. અને એક વાતાવરણ મતલબ કોને કહેવાય? કે દરિયાની સપાટી પર જે દબાણ લાગે છે એને એક વાતાવરણ દબાણ તરીકે નોંધેલું છે. જે તાપમાને પ્રવાહી શું કરવા લાગે છે? ઉકળવા લાગે છે. તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. કે જે તાપમાને શું લાગે પ્રવાહી? તો 100 ડિગ્રી સેલ્સિયસે પ્રવાહી શું લાગશે? ઉકળવા. જો 99 ડિગ્રી સેલ્સિયસ હોય તો પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થતું નથી. તો મતલબ એક ફિક્સ ટેમ્પરેચર છે. કેટલું ટેમ્પરેચર? 100 ડિગ્રી સેલ્સિયસ પછી જ પ્રવાહીનું શેની અંદર રૂપાંતર થાય છે? તો વાયુ અવસ્થાની અંદર રૂપાંતર જોવા મળે છે. મતલબ એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે, અથવા તો ઇંગ્લિશમાં કહેવાય તો બોઇલિંગ પોઈન્ટ કહેવાય. ઇંગ્લિશમાં કયા નામ ઓળખાય છે? તો બોઇલિંગ પોઈન્ટ કહેવાય. ઉત્કલન બિંદુ એક કેવી ઘટના છે? તો જથ્થાત્મક ઘટના છે. એવું બન્યું છે ભાઈ એક જ. નહીંતર તમે જોવો કુકર, તમને ખ્યાલ છે ભાઈ કુકરમાંથી સીટી વાગે છે તો કુકરમાંથી સીટી વાગે એનું પાછળનું કારણ છે ભાઈ વાયુ જથ્થા સ્વરૂપે નીકળી આવે છે. નહીંતર એક વાયુ નીકળી આવતો હોય તો સીટી વાગી શકે નહીં. ઓકે, ચલો બીજું જોઈએ તો પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ આપણે આગળ વાત કરી ચૂક્યા. ચલો પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને, જેમ કે આપણે આગળ ગલનગુપ્ત ઉષ્મા જોઈ હતી એ જ રીતના આપણે પાણીની બાષ્પનગુપ્ત ઉષ્મા જોવાની છે કે પદાર્થના કેટલા તાપમાને? ઉત્કલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણ, પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને કેટલા વાતાવરણ દબાણે? એક વાતાવરણ દબાણે પ્રવાહીની કઈ અવસ્થામાં? વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાને
શું કહેવામાં આવે છે? બાષ્પનગુપ્ત ઉષ્મા કહે છે. જો ભાઈ આ બાષ્પનગુપ્ત ઉષ્મા ના હોય તો પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં જે રૂપાંતર થાય આની અંદર ઊર્જા આના કરતાં કેવી જોવા મળે છે? વધારે. પણ આનું જેટલું ટેમ્પરેચર છે 100 ડિગ્રી એટલું જ આનું ટેમ્પરેચર જોવા મળે છે. તો આ વધારાની ઉષ્મા ગઈ ક્યાં? તે વધારાની ઉષ્માને શું કહેવામાં આવે છે? બાષ્પનગુપ્ત ઉષ્મા કહે છે. આ બાષ્પનગુપ્ત ઉષ્મા કેટલી છે? 2.259 કિલોજૂલ પ્રતિ ગ્રામ. આની જે પાણીની બાષ્પનગુપ્ત ઉષ્મા 2.259 કિલોજૂલ પ્રતિ ગ્રામ. આ ન્યુમેરિકલ ડેટાની કોઈ જરૂર નથી, જસ્ટ ઇન્ફોર્મેશન આપેલું છે. ઓકે, ચલો હવે જોઈએ કે દબાણના જે ફેરફારની અસર, દબાણના ફેરફારની અસર શું શું જોવા મળે છે એના વિશે ચર્ચા કરીએ. ચલો અહીંયા મેં લખ્યું છે દબાણ વધવાથી અને તાપમાન ઘટવાથી વાયુનું કઈ અવસ્થાની અંદર? તો વાયુનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થઈ શકે છે. ચલો દબાણ વધવાથી મતલબ કોઈ પણ વાયુ ઉપર આપણે પ્રેશર આપીએ. હવે વાયુ પર ચલો અહીંયા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજો ટોપિક કહી દઉં કે સૌથી વધુ સંકોચનનો ગુણધર્મ કોણ ધરાવે છે? તો વાયુ. સૌથી વધુ ત્રણ અવસ્થા છે, ઘન, પ્રવાહી અને વાયુ. તો ત્રણેય અવસ્થામાંથી સૌથી વધુ જો સંકોચનનો ગુણધર્મ કોઈ ધરાવતું હોય તો કોણ ધરાવે છે? તો વાયુ ધરાવે છે. કારણ કે કેમ ધરાવે છે તો એની આપણે પણ ચર્ચા કરી છે કે ભાઈ વાયુના કણો વચ્ચેનો અવકાશ કેવો જોવા મળે છે? વધારે જોવા મળે છે. મતલબ વાયુના કણો વચ્ચેનું આકર્ષણ બળ નબળું છે એટલે કણો કેવા ગતિ કરતા હોય છે? અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, જેના કારણે વાયુનો સંકોચનનો ગુણધર્મ વધારે જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે માની લો કે આપણે જોડે એક સિરિંજ મતલબ એક ઇન્જેક્શન છે. તો આ ઇન્જેક્શનને અહીંયાથી હું બંધ કરી નાખું છું. મેં અહીંયાથી બંધ કરી નાખ્યું અને બંધ કર્યા પછી આ ઇન્જેક્શનને હું પાછળથી પ્રેશર આપું છું. તો પ્રેશર આપતા જેટલા સુધી વાયુના કણો વચ્ચેનો શું થશે ભાઈ? કે વાયુના કણો વચ્ચેનો અવકાશ કેવો થઈ જાય છે? ઓછો થઈ જાય છે. મતલબ કે એનું સંકોચન થાય છે. જો વાયુનું સંકોચન ના થાય તો મતલબ કે ઘરની અંદર આપણે શું વાપરીએ છીએ? એલપીજી. પછી બીજું જો ઓક્સિજન સિલિન્ડર છે, એ ઓક્સિજન સિલિન્ડર પણ આપણે વાપરી શકીએ. અને બીજું કારણ છે કે આનું સંકોચન એક લિમિટ સુધી હોય. જેમ કે તમે કુકરની અંદર આપણે આગળ વાત કરી તો કુકરની અંદર પણ એ જ છે કે ભાઈ વાયુમાં રૂપાંતર થાય છે, પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય, વાયુની અંદર રૂપાંતર થાય છે અને વાયુ જે સંકોચનનો ગુણધર્મ ધરાવશે ત્યાં સુધી કુકરની અંદર રહે છે. પણ હવે એનું સંકોચન વધી જાય છે, મતલબ એને જે એરિયા કરતા એનું સંકોચન વધી જાય છે તો શું કરે છે? બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, જેના લીધે શું થાય છે ભાઈ? વિસલ મતલબ સીટી વાગે છે. જો આવું પોસિબલ ના હોય તો કુકરમાંથી વિસલ વાગી શકે નહીં. તો આ સંકોચનનો ગુણધર્મ ધરાવે છે, જેના કારણે આપણા ઘરનો જે એલપીજી ગેસ છે, આવા એલપીજી ની અંદર તમે જોશો એલપીજી ગેસનું ગ્રુપ શું થાય ભાઈ? તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજી તરીકે ઓળખાય છે. એલપીજી ની અંદર કયો વાયુ જોવા મળે છે? તો એલપીજી ની અંદર ખાસ યાદ રાખજો, એલપીજી ની અંદર બ્યુટેન વાયુ, કયો વાયુ ભરેલો છે? બ્યુટેન વાયુ ભરેલો છે. અને એલપીજી ની અંદર જે દુર્ગંધ માટેનો જે વાયુ છે એ કયો છે? તો ઇથાઇલ મરકેપ્ટન. જે ઘરમાં તમે સિલિન્ડર વાપરો છો કયા છે? તો એલપીજી છે. ઘરમાં સિલિન્ડર આપણે યુઝ કરીએ છીએ તો કયા છે? એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. તો એની અંદર કયો વાયુ છે? તો બ્યુટેન વાયુ જોવા મળે છે. હવે આ બ્યુટેન વાયુને સંકોચનથી ભરેલું છે અને લિક્વિડ ફોર્મની અંદર થોડો જોવા મળે છે. ઓકે, તો સંકોચનના લીધે જ હવે એટલું પ્રેશર કે ભાઈ ખ્યાલ છે કે આટલા એરિયાની અંદર આટલું સંકોચન આનું થઈ શકશે અને એ સંકોચનના કારણે ચલો એને નીકળવાની આપણે જે પાઇપ છે પાઇપ દ્વારા આપણે બ્યુટેન મળે. પણ જો હવે એટલું બ્યુટેન ભરવામાં આવે તો બ્યુટેન કેવો છે? દુર્ગંધ રહિત છે. કેવો છે ભાઈ? દુર્ગંધ રહિત છે. કેવી જ્યોત સાથે સળગે છે? તો યાદ રાખજો, ભૂરી અથવા તો વાદળી જ્યોત સાથે સળગે છે. બ્યુટેન વાયુ કેવી જ્યોત સાથે સળગે છે? તો ભૂરી અથવા તો વાદળી જ્યોત સાથે સળગે છે. હવે બ્યુટેન વાયુ પોતે ગંધવિહીન છે, એટલા જ માટે એની અંદર દુર્ગંધ માટેનો કયો વાયુ છે? ઇથાઇલ મરકેપ્ટન. જો ઉમેરવામાં ના આવે તો મતલબ જે ગેસ સિલિન્ડર ખતમ થઈ જાય તો પણ આપણને ખ્યાલ આવતો નથી. હવે ખ્યાલ આવી ગયો કે મિત્રો કે
વાયુ પોતે સૌથી વધુ સંકોચનનો શું ધરાવે છે, ગુણધર્મ ધરાવે છે, જેના કારણે આપણા ઘરમાં એલપીજી છે જે દવાખાનામાં આઈસીયુ ની અંદર જોવા મળતા, શું જોવા મળે છે, આઈસીયુ ની અંદર ઓક્સિજન સિલિન્ડર જોવા મળે છે. ત્રીજું નાઇટ્રોજન જે લિક્વિડ ફોર્મની અંદર જોવા મળે છે, આના લીધે કોઈ દબાણ વધવાથી અને તાપમાન ઘટવાથી નાઇટ્રોજન કયા ફોર્મમાં જોવા મળે છે, લિક્વિડ ફોર્મની અંદર જોવા મળે છે. મિત્રો તમને જાણ સારું કે ભાઈ નાઇટ્રોજન દ્વારા જે વિશ્વની અંદર 250 વ્યક્તિઓ છે જેને લિક્વિડ નાઇટ્રોજનની અંદર રાખવામાં આવે છે. આ લિક્વિડ નાઇટ્રોજનની અંદર જે ડેડ બોડી છે એને બિલકુલ પ્રકારનો કોઈ પણ સડો આવતો નથી અને ભવિષ્યની એવી કોઈ ટેકનોલોજી આવે કે આ ડેડ બોડીને ફરીથી શું કરી શકાય, જીવંત કરી શકાય, એટલા માટે લોકોને લિક્વિડ નાઇટ્રોજનની અંદર ભરીને મૂકેલા છે. ચલો ભાઈ આપણે ઘણા બધા પ્રયોગો વિશે આપણે ચર્ચા કરીએ કે ભાઈ જેમ કે તમે જોયા હોય તો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ અથવા તો 11 બાર સાયન્સના વિદ્યાર્થીઓ હોય એમને ખ્યાલ છે કે પ્રાણીઓના જે અવશેષો હોય છે, આ પ્રાણીઓના અવશેષો શેની અંદર ભરેલા હોય છે, તો ખ્યાલ હોય તો ફોર્માલ્ડિહાઇડ. શેની અંદર ભરેલા હોય છે, ફોર્માલ્ડિહાઇડની અંદર ભરેલા હોય છે, HCHO. જે મૃત પ્રાણીઓના અવશેષો સાચવવા શેની અંદર સાચવવામાં આવે છે, તો ફોર્માલ્ડિહાઇડ. તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો કે મનુષ્યના જે અવશેષ છે, મનુષ્યની ડેડ બોડી સાચવવી હોય તો કયા એસિડ અથવા તો કયા ફ્લુઇડની અંદર સાચવવામાં આવે છે. આ નાઇટ્રોજન એ તો ભવિષ્યની ટેકનોલોજી માટે ભરવામાં આવે છે, પણ ટૂંક સમય પૂરતું સાચવવું હોય તો મતલબ એની અંદર કયું લિક્વિડ વાપરવામાં આવે છે. મતલબ કોઈ વ્યક્તિ પરદેશથી આવતો હોય તો 3 દિવસ સુધી જો કોઈ વ્યક્તિની ડેડ બોડી સાચવવી હોય તો એની અંદર કયો લિક્વિડ અથવા તો કયા એસિડની અંદર ડેડ બોડી સાચવવામાં આવે છે, તો કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. તથા સાથે સાથે આઈસીયુ નું ફૂલ ફોર્મ પણ જણાવો. આઈસીયુ નું ફૂલ ફોર્મ શું થાય, કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ઓકે મિત્રો, તો ઘણી બધી જે વધારાની માહિતી છે ભાઈ આ જે બ્લેક બોર્ડ છે એની અંદર હું લખતો રહું છું, તો તમે વિડીયોને સ્ટોપ કરી અથવા પોઝ કરીને તમે આ વધારાની માહિતી લખી શકો છો. ચલો મિત્રો હવે આગળ ચર્ચા કરીએ. તો બ્યુટેન વાયુ વિશે આપણે જ્યારે ભણવામાં આવશે કે બ્યુટેન વાયુ કઈ શ્રેણીનો છે, તો આલ્કેન શ્રેણીનો છે. કાર્બોહાઈડ્રેટના 3 સ્વરૂપોનો જે સંપૂર્ણ મતલબ જે સંતૃપ્ત કાર્બોહાઈડ્રેટ છે એને આલ્કેન શ્રેણીનો છે. હવે આલ્કેન શ્રેણી વિશે આપણે ચર્ચા કરીશું, જે કેમિસ્ટ્રીનો ટોપિક આવશે એ મુજબ આપણે ચર્ચા કરીશું. ચલો હવે આગળ જોઈએ. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ભાઈ ગવર્નમેન્ટના વિદ્યાર્થીઓ માટેનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે દ્રવ્યનું આંતરિક રૂપાંતરણ ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે પણ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. તો હવે દબાણના ફેરફારની અસર વિશેનો એક ટોપિક હજુ એક બાકી છે, એ ટોપિકની ચર્ચા કરી લઈએ. ચલો અહીંયા તો દરેકને ખ્યાલ છે કે હવે ખ્યાલ આવ્યો દબાણ વધારવામાં આવે અને તાપમાન ઘટાડવામાં આવે તો કોઈ પણ વાયુનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થઈ શકે છે, જેમ કે એલપીજી છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે. આ બધાની અંદર શું કરેલું છે, લોકોમાં પ્રેશર વધાર્યું છે અને તાપમાન શું કરી નાખ્યું, ઘટાડતા. એ વાયુમાંથી કઈ અવસ્થામાં જોવા મળે છે, પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. હવે જોઈએ કે ઘન કાર્બન ડાયોક્સાઇડ. ચલો ઘન કાર્બન ડાયોક્સાઇડ, ઘન CO2, CO2 નો મતલબ થાય કાર્બન ડાયોક્સાઇડ અને CO નો મતલબ થાય કાર્બન મોનોક્સાઇડ. એક હોય તો મોનો, બે હોય તો ડાયો તરીકે. તો આ કાર્બન ડાયોક્સાઇડ એને કહેવાય સૂકો બરફ. કયા બરફ તરીકે ઓળખીએ છીએ, સૂકો બરફ અથવા તો ડ્રાય આઈસ તરીકે કોને ઓળખીએ છીએ, તો ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ તરીકે ઓળખીએ છીએ. આ ઘન કાર્બન ડાયોક્સાઇડ મતલબ ઊંચા દબાણે, કેવા દબાણે, ઊંચું દબાણ અને નીચા તાપમાને, મતલબ વાયુમાંથી ઘન અવસ્થાની અંદર જોવા મળે છે. અને આ ઘન કાર્બન ડાયોક્સાઇડને જો હું 1 એટીએમ મતલબ એક વાતાવરણ દબાણે ખુલ્લો મૂકું તો પાછો મને કઈ અવસ્થાની અંદર મળી આવે છે, વાયુ અવસ્થાની અંદર મળી આવે છે. તો એક વાતાવરણ દબાણે જો આ વાયુ અવસ્થામાં મળે તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય છે, તો આને ઉર્ધ્વપાતન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, તો ઉર્ધ્વપાતન પ્રક્રિયા. ઘનમાંથી સીધું વાયુની અંદર મળે છે તો કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે, તો ઉર્ધ્વપાતન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ દબાણની અસર છે કે ભાઈ વાયુનું ઘનમાં પણ રૂપાંતર થાય છે. જેમ કે આ વાયુ અવસ્થા હતી પણ એની અંદર મેં ઊંચું દબાણ અને નીચા તાપમાને સીધો વાયુમાંથી કઈ અવસ્થામાં જોવા મળે છે, તો ઘન અવસ્થામાં જોવા છે. એક વાતાવરણ દબાણે પાછું કઈ અવસ્થામાં જોવા મળે છે, તો વાયુ અવસ્થામાં જોવા મળે છે. અને આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, ઉર્ધ્વપાતનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે કમેન્ટ બોક્સ માટે ઘણા બધા હું તમને પ્રશ્નો આપું છું કે ભાઈ આ કેવો હતો, સૂકો બરફ તરીકે. તો મિત્રો જો જળવાયુ તરીકે કોને ઓળખાય છે, બીજું હાસ્ય વાયુ તરીકે કોને ઓળખાય છે અને અશ્રુ વાયુ તરીકે કોને ઓળખાય છે.
ચલો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો કે જળવાયુ કોને કહેવાય, હાસ્યવાયુ કોને કહેવાય અને અશ્રુવાયુ તરીકે કયા વાયુને ઓળખવામાં આવે છે. તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. નહીતર નેક્સ્ટ વિડીયોની અંદર આના સૌથી પહેલા જો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા આના આપણે આન્સર આપીશું. ત્યાં સુધી તમે આને શોધી શકો છો. ચલો હવે મેઇન ટોપિક આપણે જે લાસ્ટ ટોપિક છે કે ગવર્નમેન્ટ વિદ્યાર્થી માટે પણ ઇમ્પોર્ટન્ટ છે તથા ધોરણ 9 ના વિદ્યાર્થીને જાણવા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો દ્રવ્યનું આંતરિક રૂપાંતરણ. હવે દ્રવ્યનું આંતરિક રૂપાંતરણ કઈ રીતના થાય તો અહીંયા આપણે જોઈએ. ચલો ભાઈ, ઘનમાંથી જો પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય એટલે આપણે કીધું હતું ગલન. કયા નામે ઓળખાતા હતો? ગલન તરીકે ઓળખાતા હતા. ચલો પ્રવાહીનું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય ને આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા ઉત્કલન તરીકે ઓળખાતા હતા. પ્રવાહીનું ગલન મતલબ મેલ્ટિંગ, પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય ઉત્કલન, જેને આપણે બોઇલિંગ તરીકે. હવે અહીંયા મેં એક શબ્દ વાપરી દીધો હતો કે ભાઈ ઘન કાર્બન ડાયોક્સાઇડ સીધું વાયુમાં અને વાયુનું સીધું ઘનમાં, તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાતી હતી? ઉર્ધ્વપાતન. કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? ઉર્ધ્વપાતન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું એક ઇમ્પોર્ટન્ટ, ચલો આપણે હવે એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ભાઈ સૂર્યના કિરણો, માની લો કે સૂર્યના કિરણો છે એ શેની ઉપર પડે છે? દરિયાની સપાટી પર. અને દરિયાની સપાટીમાંથી એ શું બને છે? વાયુ બનીને ઉપર જાય છે. વાયુ બનીને ઉપર જાય છે. ચલો ભાઈ બીજો પણ અહીંયા ભૂગોળનો પ્રશ્ન આપું છું કે આ વાદળ એ કયા આવરણની અંદર જોવા મળે છે? વાદળ એ કયા આવરણની અંદર જોવા મળે છે? વિમાન કયા આવરણની અંદર ચાલી શકે છે? મતલબ કે વિમાન કયા આવરણની અંદર ચાલે છે અને વાદળ કયા આવરણની અંદર જોવા મળે છે? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. ઓકે, ચલો હવે જોઈએ. તો મતલબ ઉપર જઈને આ વાયુ હતો એ શું થશે? પાછું પ્રવાહીમાં રૂપાંતર થશે. એક પ્રવાહીમાંથી પાછું એ શેની અંદર રૂપાંતર થાય છે? તો વાદળની અંદર રૂપાંતર થાય છે. વાદળ એ કેવા સ્વરૂપે હોય છે? તો ઘન સ્વરૂપે જોવા મળે છે. તો મતલબ આ એક ઊંધી પ્રક્રિયા. જેમ કે ઘનમાંથી પ્રવાહી બની, પ્રવાહીમાંથી વાયુ બની. હવે આપણે વાયુમાંથી પ્રવાહી બનાવીએ તો એને કહેવાય છે સંઘનન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? સંઘનન. અને વિઘ્નન એ આપણે ધ્વનિની અંદર, જે ધ્વનિની અંદર જોવા મળશે. સંઘનનનો મતલબ અત્યારે યાદ રાખો કે એકઠું થવું અથવા તો ભેગું થવું. હવે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયું એનું શું કરવામાં આવે? ઠારણ, જે બીજી ભાષામાં કહેવાય ઘનીકરણ. કયા નામે ઓળખાય છે? તો ઘનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ જો ઘનનું પ્રવાહીમાં તો ગલન અને પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય તો ઘનીકરણ અથવા તો ઠારણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રવાહીનું વાયુમાં તો ઉત્કલન અને વાયુનું પાછું પ્રવાહીમાં રૂપાંતર થાય તો સંઘનન તરીકે ઓળખાય છે. ઘનનું વાયુમાં તો ઉર્ધ્વપાતન અને વાયુનું ઘનમાં તો પણ ઉર્ધ્વપાતન. નહીતર બીજો શબ્દ છે નિક્ષેપણ. કયા શબ્દ તરીકે ઓળખવામાં આવે છે? તો નિક્ષેપણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો આના ઉદાહરણ આપું. ઘનનું વાયુમાં સીધા રૂપાંતર થતા હોય, મતલબ ઘનનું સીધું વાયુમાં રૂપાંતર થતા હોય ઉદાહરણ જેમ કે કપૂર. ચલો ભાઈ, કપૂરને હવામાં રાખવામાં આવે તો સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. ખબર પણ નથી પડતી, કપૂર પૂરું થઈ જાય છે. બીજું નેપ્થેલિન. જે લોકો તિજોરીની અંદર અથવા તો તમે જોયા હોય તો કે ટોયલેટની અંદર આ ટીકડીઓ મૂકતા હોય છે જે દુર્ગંધ ના આવે એના માટે કઈ ટીકડી જોવા મળે છે? નેપ્થેલિનની ટીકડીઓ. એ સીધું જ પ્રવાહી ફોર્મમાં આવ્યા સીધા વાયુ અવસ્થામાં જોવા મળે છે. અને ત્રીજું નવસાર, જેને કહેવાય એમોનિયમ ક્લોરાઇડ NH4Cl. નવસાર, જેને કહેવાય એમોનિયમ ક્લોરાઇડ NH4Cl તરીકે ઓળખવામાં આવે છે. તો આ નવસારનું પણ જેમ કે નવસારની પ્રક્રિયા કરીએ આપણે, તો નવસારની પ્રક્રિયા કરી બે ચાઇના ડીશ લો, એની અંદર મેં શું લીધો? નવસાર એમોનિયમ ક્લોરાઇડ લઉં છું. આ એમોનિયમ ક્લોરાઇડને હું બર્નર દ્વારા શું કરું છું? ગરમી આપું છું નીચે, અને ઉપર હું ગરમી આપે પહેલા ઉપર શું કરું છું? અને ગળણી દ્વારા ઢાંકી દઉં છું અને અહીંયા હું કોટન દ્વારા પેક કરી દઉં છું. તો મતલબ આ ઘન અવસ્થામાં એમોનિયમ ક્લોરાઇડ છે, એ પાછો વાયુ અવસ્થામાં જાય છે. ઉપર પાછો અહીંયા
એ પાછું કયા ફોર્મમાં મળે છે? ઘન સ્વરૂપમાં મળે છે. તો આ પ્રક્રિયાને પણ કઈ પ્રક્રિયા કહેવાય? ઉર્ધ્વપાતન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? ઉર્ધ્વપાતન. તો આની અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. આવા જ પ્રશ્નો જેમ કે આપણને ખબર છે કે ગલન, ઉત્કલન, પણ સંકલન કોને કહેવાય, ઘનીકરણ કોને કહેવાય, ઉર્ધ્વપાતન કોને કહેવાય. તો આવા બધા શબ્દો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આવા બધા એમસીક્યુ જે ગવર્નમેન્ટ પરીક્ષાની તૈયારી કરતા એ લોકો માટે પણ પૂછાયેલા છે. ધોરણ 9 ની અંદર અભ્યાસ કરતા હોય છે એની અંદર તો કમ્પલસરી જોવા મળે છે અને ઘણા બધા આવા પ્રશ્નો પૂછાયેલા છે. તો મિત્રો ઘણા બધા જેમ કે મેં તમને અશ્રુવાયુ છે, જળવાયુ કોને કહેવાય, હાસ્યવાયુ કોને કહેવાય, તો કમેન્ટની અંદર કીધું છે. આઈસીયુ નું ફૂલ ફોર્મ કમેન્ટમાં કીધું છે. એ સાથે સાથે મનુષ્યને કયા કેમિકલ મતલબ કયા લિક્વિડ અથવા તો કયા એસિડની અંદર રાખવામાં આવે છે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવો. નહીતર આવતા વિડીયોની અંદર હું તમને પહેલા આના આન્સર આપીશ, પછી આપણો જે ટોપિક બાકી છે. હવે જેમ કે આપણે તાપમાનની અસરો જોઈ ચૂક્યા, દબાણ વિશેની અસર જોઈ ચૂક્યા છીએ. હવે આપણા કયા ટોપિક બાકી રહ્યા? તો આની અંદર જે બાષ્પીભવન વિશેનો જે ટોપિક છે, આપણી આસપાસના દ્રવ્યો, એક ટોપિક બાકી રહ્યો છે. પછી આ ચેપ્ટર પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આ લખીને તૈયાર કરીને જે પણ મેં કીધું છે ભાઈ આની અંદર કયા કયા જે મેં તમને હોમવર્ક આપ્યું છે તો તમે કમેન્ટની અંદર કમેન્ટ કરી શકો છો. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.